નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ટ્રેડ વોર અંતર્ગત અમેરિકા પર ચીનનો વળતો હુમલો, આના વિશે વિગતથી જાણીએ તો ટેરિફને લઈને અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થયું છે। અમેરિકા દ્વારા ચીન પર 145% ટેરિફ લાદવાની જાહેરાત બાદ ચીને પણ વળતો જવાબ આપ્યો છે। ચીને અમેરિકન ઉત્પાદનો પર 125% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે। ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ પર આખી દુનિયા નજર રાખી રહી છે। આના કારણે વિશ્વભરના બજારોમાં સતત હલનચલન જોવા પણ મળી રહી છે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં વકફ કાયદા સામે વિરોધ પ્રદર્શન યથાવત, આના વિશે વિગતથી જાણીએ તો દેશના ઘણા રાજ્યોમાં નવા વકફ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મુંબઈ, શ્રીનગર સહિત ઘણા રાજ્યોમાં આ કાયદા વિરુદ્ધ મુસ્લિમ સંગઠનોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। શુક્રવારે કોલકાતાની આલિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નવા વકફ કાયદા વિરુદ્ધ રેલી પણ કાઢી હતી અને તેનો પાછો ખેંચવાની માંગ પણ કરી હતી। વિદ્યાર્થીઓએ કેમ્પસની અંદર કૂચ કાઢી અને સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હવે આધાર કાર્ડની જરૂર નહીં પડે, આના વિશે વિગતથી જાણીએ તો આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAઈએ આધાર કાર્ડની નવી એપ ટેસ્ટિંગ ફેઝમાં લોન્ચ કરી છે। જો આ ટેસ્ટ સફળ થશે તો ટૂંક સમયમાં તમારે આધાર કાર્ડની ફિઝિકલ કે ફોટોકોપી સાથે રાખવાની જરૂર નહીં રહે। સરકારની આ નવી પહેલ હેઠળ હવે આધારની ઓળખ QR કોડ અને ફેઝ ID દ્વારા કરી શકાશે। આનાથી સુરક્ષા તો મજબૂત થશે જ, પણ તેનો ઉપયોગ પણ સરળ બનશે। નવો આધાર સંપૂર્ણપણે ડિજિટલ હશે અને ફક્ત તમારી પરવાનગીથી જ શેર કરી શકાશે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો, આના વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યના વિકાસને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। ગુજરાતના વિકાસને વેગવંતો બનાવવાના લક્ષ્ય સાથે ધારાસભ્યોને ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે। હાલમાં ફાળવવામાં આવતી વાર્ષિક 1.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરીને હવે આવી વાર્ષિક ગ્રાન્ટ 2.5 કરોડ રૂપિયા પ્રમાણે ફાળવવામાં આવશે। કેચ ધ રેન અભિયાનને વેગ આપવા આ નિર્ણય લેવાયો છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ખેડૂતોના હિતમાં સરકારનો નિર્ણય, આના વિશે વધુ વિગતથી જાણીએ તો કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે કામના સમાચાર છે। નર્મદા કમાંડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદનો વધારી શકે તે માટે આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી 1 મહિનો વહેલું આપવામાં આવશે, એટલે કે 15મી મે 2025થી આપવામાં આવશે। સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે 15મી જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં 170 ડેમમાંથી 95 ડેમ તળિયા ઝાટક, આના વિશે વિગતથી વાત જાણીએ તો કચ્છના આવેલા 170 ડેમમાંથી 95 ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે। ગત વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડ્યો હતો, આ દરમિયાન પોણા ભાગના ડેમ ઓવરફ્લો થયા હતા। આ પાણી ઉનાળો આવતા સુધીમાં તો બાષ્પીભવન થઈ ગયું હતું। હજુ તો ઉનાળાના દિવસોની શરૂઆત થઈ રહી છે, તેની સાથે જ જિલ્લા પંચાયત હસ્તકના નાની સિંચાઈના 170 ડેમ પૈકીના 95 જેટલા ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં 2025માં દેશભરમાં સારો વરસાદ રહેશે, આના વિશે વિગતથી જાણીએ તો દેશના ઘણા વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહેશે। આ વચ્ચે વરસાદને લઈને સારી આગાહી છે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે એક અપડેટ આપી છે। તે મુજબ આ વર્ષે ચોમાસાની સિઝનમાં દેશભરમાં સારો અને સામાન્ય વરસાદ થશે। મે મહિનામાં વરસાદ આવ્યા પછી જૂન મહિનામાં ચોમાસું ધીમું રહેશે। જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે સારો વરસાદ થશે। 1 જૂન અને 30મી સપ્ટેમ્બરની વચ્ચે 895 મિલીમીટર એટલે કે 103% વરસાદ થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં અગ્નિવીર ભરતી માટે અરજી કરવાની તારીખ લંબાવાઈ, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો દેશની સેવા કરવાનું સપનું જોતા યુવાનો માટે એક મોટા ખુશખબર છે, જે અંતર્ગત ભારતીય સેના અગ્નિવીર ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે। નવી તારીખ અનુસાર રસ ધરાવતા ઉમેદવારો હવે 25મી એપ્રિલ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે। સત્તાવાર વેબસાઇટ ઉપર ઓનલાઈન જઈને અરજી ભરી શકાય છે। અગાઉ આ ભરતી માટેની છેલ્લી તારીખ 10મી એપ્રિલ 2025 નક્કી કરવામાં આવી હતી। ત્યારબાદના મહત્વના સમાચારમાં બિલ ગેટ્સ પોતાની મિલકત બાળકોને નહીં આપે, આના વિશે વિગતથી જાણીએ તો દુનિયાના સૌથી ધનિક લોકોમાંના એક બિલ ગેટ્સે એક પોડકાસ્ટ દરમિયાન કહ્યું કે હું મારી સંપત્તિનો માત્ર 1% ભાગ મારા બાળકોને આપીશ। હું નથી ઈચ્છતો કે મારા 3 બાળકો આ અસાધારણ નસીબ અને સંપત્તિના પડછાયામાં રહે। હું ઈચ્છું છું કે મારા બાળકો પોતાની જાતે કંઈક કરે અને પોતાની ઓળખ બનાવે। બિલ ગેટ્સ કે જેમની પાસે કુલ સંપત્તિ $147 બિલિયન છે।
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં એસબીઆઈનો મોટો નિર્ણય, નિયમ બદલ્યા. આના વિશે વિગતથી જાણીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં ફેરફાર કર્યા છે. બધા મેટ્રો અથવા નોન મેટ્રો ગ્રાહકોને હવે દર મહિને એસબીઆઈ એટીએમમાં 5 તથા અન્ય બેંકના એટીએમ પર 10 મફત ટ્રાન્ઝેક્શન કરી શકશે. ત્યારબાદ એસબીઆઈ એટીએમ પર ₹15 પ્લસ જીએસટી વસૂલવામાં આવશે, જ્યારે અન્ય એટીએમ પર ₹21 પ્લસ જીએસટી વસૂલવામાં આવશે. જે લોકો ખાતામાં સરેરાશ માસિક ₹1 લાખનું બેલેન્સ જાળવી રાખશે તેમને બધા એટીએમમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ફ્રાન્સ પાસેથી 26 મરીન રાફેલ ફાઇટર જેટ ખરીદીને મંજૂરી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે ફ્રાન્સ પાસેથી 26 મરીન રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપી છે. આ સોદો ₹64,000 કરોડ થયો છે. બધા જ ફાઇટર જેટ ભારતીય નૌકાદળને અપાશે. હિન્દ મહાસાગરમાં ચીન દેશનો સામનો કરવા માટે આઈએનએસ વિક્રાંત પર તૈનાત કરાશે. પ્રથમ કન્સાઇનમેન્ટ આવવામાં 2 થી 3 વર્ષ લાગી શકે છે. વાયુસેના માટે 36 રાફેલનો સોદો 2016માં થયો હતો અને ડિલિવરીને પૂર્ણ થવામાં 7 વર્ષ લાગ્યા હતા. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રમ્પની ઈરાનને ધમકી, વધુ એક યુદ્ધના એંધાણ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ કાર્યક્રમ બંધ ન કરવા મામલે સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયલ આ ઘટનાક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ઓવલ ઓફિસ મીડિયા સમક્ષ ટ્રમ્પે કહ્યું કે ઈરાન પરમાણુ હથિયાર રાખી ના શકે. જો ઈરાન આમાં સંમત નહીં થાય તો યુદ્ધ માટે અમેરિકા તૈયાર છે. શનિવારથી અમેરિકા ઈરાન પર પરમાણુ કાર્યક્રમ મુદ્દે સીધી વાતચીત કરવાના છે. હવે બધાની નજર તેના પર છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ સુવિધા બંધ કરી. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ભારતે બાંગ્લાદેશને અપાતી ટ્રાન્સશિપમેન્ટ સુવિધા તાત્કાલિક અસરથી રદ કરી છે. હવે બાંગ્લાદેશ ત્રીજા દેશોમાં નિકાસ માટે ભારતીય ભૂમિના કસ્ટમ સ્ટેશનોનો ઉપયોગ નહીં કરી શકે. આ નિર્ણય 8મી એપ્રિલના સર્ક્યુલર દ્વારા જાહેર થયો છે. કાપડ ઉદ્યોગના નિકાસકારોની માંગ બાદ સરકારે 29મી જૂન 2020ના પરિપત્રને રદ કર્યો છે. બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ અને મ્યાનમારમાં નિકાસ માટે આ માર્ગોનો ઉપયોગ કરતો હતો. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં હવે ટોલ નાકા પર પણ ઈ-મેમો મળશે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઈ ડિટેક્શન પ્રોજેક્ટ શરૂ થયો છે, જેમાં ટોલ પર ફાસ્ટેગ સ્કેન થતાં જ વાહનોના ઇન્સ્યોરન્સ, પીયુસી અને ફિટનેસ વિગતો સર્વર ચેક કરશે. જો કોઈ દસ્તાવેજ નહીં હોય તો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સીધો ઈ-મેમો આવશે. હાલ આ સિસ્ટમ કોમર્શિયલ વાહનો માટે શરૂ થઈ ગઈ છે. જો કે આવનારા સમયમાં ખાનગી વાહનોને પણ આવરી લેવામાં આવશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં યુરોપે અમેરિકા પર $23 અબજ ટેરિફ લાદ્યો. આના વિશે વધુ વિગતથી જાણીએ તો યુરોપિયન યુનિયને યુએસ ટેરિફના જવાબમાં $23 અબજ અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદ્યો છે. યુરોપિયન યુનિયને કહ્યું કે તેનો અમલ તબક્કાવાર કરવામાં આવશે. પહેલો તબક્કો આ મહિનાની એટલે કે એપ્રિલ મહિનાની 15મી તારીખથી શરૂ થશે, જ્યારે બીજો તબક્કો મે મહિનાની 15મી તારીખથી થશે, જ્યારે ત્રીજો તબક્કો 1 ડિસેમ્બરથી શરૂ થશે. ટ્રમ્પ દ્વારા ટેરિફ પર 90 દિવસનો મોરેટોરિયમ લાદવામાં આવે તે પહેલા યુરોપિયન યુનિયને આ નિર્ણયની જાહેરાત કરી હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં ખુશ ખબર, 4 બેંકો વ્યાજદર ઘટાડ્યા. આના વિશે વિગતથી જાણીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ રેપો રેટ 0.25% ઘટાડ્યા બાદ પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયન બેંક, યુકો બેંક અને બેંક ઓફ ઇન્ડિયાએ હોમ લોન અને કાર લોનના વ્યાજદરોમાં 0.35% સુધીનો ઘટાડો કર્યો છે. જો કે નવા દરો 10મી અને 11મી એપ્રિલ 2025થી લાગુ થશે, એટલે કે હવે લોનની ઈએમઆઈમાં ઘટાડો થશે. ઇન્ડિયન બેંકે આરબીએલઆર 9.05%થી ઘટાડી 8.70% કર્યો છે, જ્યારે પંજાબ નેશનલ બેંકે 9.10%થી ઘટાડી 8.85% અને બેંક ઓફ ઇન્ડિયાએ 9.10%થી ઘટાડી 8.85% કર્યો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં વકફ બિલ પર સુપ્રીમ કોર્ટમાં 16મી એપ્રિલે સુનાવણી. આના વિશે વિગતથી જાણીએ તો સુપ્રીમ કોર્ટ આ મહિનાની 16મી તારીખે વકફ સુધારા બિલ પર સુનાવણી કરશે. ભારત દેશની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચ વકફ સુધારા બિલ પર દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરશે. આ દિવસે વકફ સંબંધિત 10 અરજીઓ કોર્ટમાં સૂચિબદ્ધ છે. વકફ સુધારા બિલને તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જો કે આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે.
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પેકેજ્ડ ફૂડમાં કેટલું શુગર અને ફેટ છે તેનું લેબલ લગાવો. આના વિશે વિગતથી જાણી તો ભારત દેશમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદયરોગો વધતા સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર ફ્રન્ટ ઓફ પેકેજ લેબલ ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે શુગર, ફેટ અને પોષક તત્વોની સ્પષ્ટ માહિતી લખવા 3 મહિનામાં નિયમ બનાવવાનું કહ્યું છે. એક સંસ્થા દ્વારા જાહેરાતની અરજી બાદ આ નિર્ણય આવ્યો છે. ગ્રાહકો યોગ્ય ખાદ્ય વિકલ્પ પસંદ કરી શકે તે માટે હવે પેકેજિંગ પર પૂરતી માહિતી આપવી જરૂરી બનશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટીવી, રેફ્રિજરેટર અને સ્માર્ટફોન સસ્તા થઈ શકે. આના વિશે વધુ વિગતથી જાણી તો અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ વચ્ચે ઘણા ચીની ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ઉત્પાદકો ભારતીય કંપનીઓને 5% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. જોકે આવી સ્થિતિમાં ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો માંગને પ્રોત્સાહિત કરવા માટે આ ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકોને આપી શકે છે, જેથી ભારતમાં ટીવી, રેફ્રિજરેટર અને સ્માર્ટફોન જેવી ઘણી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઘણી સસ્તી થઈ શકે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે નોંધણીની તારીખ લંબાવાઈ. આના વિશે વધુ વિગતથી જાણી તો પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના ફેઝ 2 માટે નોંધણીની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. હવે ઉમેદવારો આ યોજના હેઠળ 15મી એપ્રિલ 2025 સુધી અરજી કરી શકે છે. જોકે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેણે ઓછામાં ઓછું 10મું પાસ કરેલું હોવું જોઈએ. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પહેલીવાર આ રીતે થશે સિંહની ગણતરી. આના વિશે વધુ વિગતથી જાણી તો ગુજરાતમાં સિંહ ગણતરીને લઈને વનમંત્રી મુળુ બેરાએ જણાવ્યું છે કે રાજ્યમાં પહેલી વખત સિંહની ગણતરીમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવશે. 10 થી 13મી મે સુધી સિંહ ગણતરી યોજાશે, જેમાં સ્વયંસેવકો, વન વિભાગ, એનજીઓ જોડાશે. ઉલ્લેખનીય છે કે 11 જિલ્લાઓમાં સિંહ ગણતરી થશે. દરેક 5 વર્ષે થતી આ ગણતરી હવે લગભગ 10 વર્ષે થશે. આ ગણતરી 2 તબક્કા 24 કલાક ચાલશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રાયના આદેશની અસર ટેલિકોમ કંપનીનો મહત્વનો નિર્ણય. આના વિશે વધુ વિગતથી જાણી તો ટ્રાયના આદેશની અસર દેખાવા લાગી છે, કારણ કે ટેલિકોમ કંપનીઓ એરટેલ, જીઓ અને વોડાફોન આઇડિયા એટલે કે વીએ વેબસાઇટ અને એપ્સ પર તેમના 5G, 4G અને 2G કવરેજ મેપને પ્રકાશિત કર્યા છે. તાજેતરમાં ટેલિકોમ નિયમનકારે ટેલિકોમ કંપનીઓને તેમની વેબસાઇટ અને એપ્સ પર નેટવર્ક કવરેજ મેપ્સ પ્રકાશિત કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી વપરાશકર્તાને ઓપરેટર પસંદ કરવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટેરિફ યુદ્ધ વચ્ચે એક સારા સમાચાર આવ્યા. આના વિશે વિગતથી જાણી તો ટ્રમ્પના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર 90% સંમતિ સધાઈ ગઈ છે. બ્રિટિશ સરકાર આ વર્ષની અંદર 1.4 અબજ વસ્તી ધરાવતા ભારત દેશ સાથે આ વેપાર ભાગીદારીને અંતિમ સ્વરૂપ આપવા માટે આશાવાદી છે. ધ ગાર્ડિયને તેના એક અહેવાલમાં એક સૂત્રને ટાંકીને કહ્યું છે કે કરાર લગભગ અંતિમ સ્વરૂપ પામી ગયો છે. આપણે પહેલા કરતાં વધુ નજીક છીએ અને બંને દેશો વચ્ચે રાજકીય સ્તરે વાતચીત થઈ રહી છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં આ બેંકે ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજદર ઘટાડ્યા. આના વિશે વધુ વિગતથી જાણી તો બુધવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા પછી એક તરફ બેંકોએ લોન પર વ્યાજદર ઘટાડવાનું શરૂ કરી દીધું છે. જોકે કેટલીક બેંકોએ ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજદર ઘટાડવાનું પણ શરૂ કરી દીધું છે. ગ્રાહકોને હવે પહેલાની જેમ ફિક્સ ડિપોઝિટ પર મોટો નફો નહીં મળે. ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકે ગુરુવારે ફિક્સ ડિપોઝિટ વ્યાજદરમાં 15 બેઝિસ પોઈન્ટ્સ અથવા 0.15% ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઘટાડો 9મી એપ્રિલ 2025 થી અમલમાં આવ્યો છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપની ડીલના મુદ્દે માર્ક ઝકરબર્ગ મુશ્કેલીમાં. આના વિશે વિગતથી જાણી તો 2012 અને 2014માં ખરીદેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપની ડીલમાં ગોટાળાનો આરોપ છે. યુએસ ફેડરલ ટ્રેડ કમિશને એક દાયકા પહેલા થયેલા સોદા સામે એન્ટી ટ્રસ્ટ મુકદ્દમો દાખલ કર્યો છે, જેની ટ્રાયલ આગામી સોમવાર અને 14મી એપ્રિલના રોજ શરૂ થશે. તેના આરોપમાં ટ્રેડ કમિશને કહ્યું છે કે મેટા દ્વારા કરવામાં આવેલા આ સોદા ગેરકાયદેસર હતા. આ ડીલ તોડી નાખવી જોઈએ. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં માલ્યાની લંડન મિલકત વેચીને બેંકો લોન વસૂલ કરશે. આના વિશે વિગતથી જાણી તો ભાગેડુ વિજય માલ્યાની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એસબીઆઈના નેતૃત્વ હેઠળના બેંકોના એક જૂથે લંડનની કોર્ટમાં વિજય માલ્યા સામેનો એક મોટો કેસ જીતી લીધો છે. આ જીત પછી ભારતીય બેંકો માટે લંડનમાં વિજય માલ્યાની મિલકતો વેચીને તેમના દેવા વસૂલવાનો માર્ગ મોકળો થયો છે. લંડન કોર્ટે પોતાના નિર્ણયમાં વિજય માલ્યાને નાદાર જાહેર કર્યા છે, જેનાથી તેમની સંપત્તિ વેચીને વસૂલાતનો માર્ગ મોકળો થયો છે.
ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં સરકારી કર્મચારીઓ માટે ખુશખબર. આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે પોતાના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. મોંઘવારી ભથ્થામાં 2% વધારો મંજૂર કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થું મૂળ પગાર પર આપવામાં આવે છે. એટલા માટે દરેક કર્મચારી માટે પગાર વધારો અલગ અલગ હોય છે. દાખલા તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 20,000 રૂપિયા હોય તો પહેલા તેને 53% મોંઘવારી ભથ્થું એટલે કે 10,600 રૂપિયા મળતા હતા. હવે મોંઘવારી ભથ્થું વધીને 55% થઈ ગયો છે એટલે કે હવે તેને 11,000 રૂપિયા મોંઘવારી ભથ્થું મળશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં નાઇજીરિયામાં મેનિન્જાઇટિસનો કહેર. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો નાઇજીરિયામાં ઝડપથી ફેલાતા મેનિન્જાઇટિસ રોગને કારણે અત્યાર સુધીમાં 151 લોકોના મોત થયા છે. ત્યાંના આરોગ્ય અધિકારીઓ આ રોગના પ્રકોપને નિયંત્રિત કરવા માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે. આ રોગથી મૃત્યુ પામેલા મોટા ભાગના લોકો ઉત્તરી પ્રદેશના દૂરના ભાગોના હતા. આ રોગથી સૌથી વધુ બાળકો પ્રભાવિત થાય છે. નાઇજીરિયા સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલે જણાવ્યું હતું કે આ રોગ સૌપ્રથમ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં જોવા મળ્યો હતો. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારત આવતાની સાથે જ તહુ રાણા પર મોટી કાર્યવાહી. આના વિશે વધુ વિગતથી જાણી તો ભારત આવતાની સાથે જ 26/11ના માસ્ટરમાઇન્ડ આતંકી તહુ રાણા સામે પહેલી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તહુ રાણા વિરુદ્ધ એનઆઈએના રિમાન્ડ મંજૂર કર્યા છે. તહુ રાણા 18 દિવસ સુધી એનઆઈએ રિમાન્ડમાં રહેશે. આ દરમિયાન તેમની પાસેથી 26/11 સહિત અન્ય આતંકવાદી પ્રવૃત્તિઓ વિશે માહિતી એકત્રિત કરવામાં આવશે. જોકે એનઆઈએ કોર્ટ પાસેથી તેના 20 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રમ્પનું ચીન સાથે વધુ એક કાંડ. ટેરિફમાં 145%નો વધારો. આના વિશે વધુ વિગતથી જાણી તો ચીન અને અમેરિકા વચ્ચેનું ટેરિફ યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. ચીને 84% ટેરિફ લાદ્યા બાદ અમેરિકાએ પણ સામી કાર્યવાહી કરી છે. અમેરિકાએ ચીન પર લાદવામાં આવેલા ટેરિફ 125%થી વધારીને 145% કર્યો છે. એટલે કે હવે ચીન પર 145% ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે આ દરમિયાન કેટલાક ફેરફારો માટે કિંમત ચૂકવવી પડશે પણ અંતે તે સુંદર રહેશે. આપણે ખૂબ સારી સ્થિતિમાં છીએ. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મંદી વચ્ચે હીરા બજારમાં ઉઠામણા વધ્યા. આના વિશે વધુ વિગતથી જાણીએ તો સુરતના હીરા બજારમાં મંદી વચ્ચે ઉઠામણાના કેસોમાં વધારો થયો છે. હાલમાં જ બે વેપારીઓએ 39.65 લાખના હીરા ઉધાર લઈ ચૂકવણી કર્યા વિના ઓફિસને તાળું મારી ફરાર થયા હતા, જેથી ઇકોસેલે તેમની ધરપકડ કરી છે. તો બીજી તરફ યોગ્ય કામ અને પગાર ન મળતા રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે. યોગ્ય કામ અને પગાર ન મળતા રત્ન કલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે, જેની સામે આપઘાતના પણ બનાવો વધ્યા છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં આણંદના ખેડૂતો માટે કામના સમાચાર. આના વિશે વધુ વિગતથી જાણી તો સિંચાઈ વિભાગ આણંદ જિલ્લાના ખેડૂતો માટે મહેરબાન થયું છે. ખેડૂતો માટે સિંચાઈ વિભાગે નિર્ણય લીધો છે. તે મુજબ ઉનાળુ પાકને જોતા ખેતી પાક માટે પાણી છોડવામાં આવ્યું છે. 15મી એપ્રિલ 2025 સુધી કેનાલોમાં 800 ક્યુસેક પાણી છોડાયું છે. આ પાણી છોડાતા 1.20 લાખ હેક્ટર જમીનને પાણી મળશે. આણંદ અને ખેડા જિલ્લામાં બાજરી, ડાંગર તેમજ કેળા સહિત શાકભાજી અને કઠોળનું વાવેતર કરાયું છે. આ પાણી આ પાકને ઉપયોગી થશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય. આના વિશે વધુ વિગતથી જાણી તો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મહત્વનો નિર્ણય લેવાયો છે. શ્રમ આયોગે શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન કામ ન કરાવવાનો આદેશ આપ્યો છે. જૂન 2025 સુધી આ નિયમનો અમલ થશે. વહીવટીતંત્રે હોસ્પિટલોમાં જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવા પણ સૂચના આપી છે. શ્રમ આયોગની કચેરીઓએ આ મુદ્દે પત્ર જારી કર્યો છે, જેમાં બપોરે 1 થી 4ના સમય દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવા અને શ્રમિકોને પણ કામ ન કરવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ. આના વિશે વધુ વિગતથી જાણી તો આ વર્ષે 3 જુલાઈથી 9મી ઓગસ્ટ સુધી 39 દિવસ સુધી પવિત્ર અમરનાથ યાત્રા ચાલશે. અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. યાત્રામાં જવા માટે ફિટનેસ સર્ટિફિકેટને ફરજિયાત કરાયું છે. સુરતમાં નવી સિવિલ અને પાલિકા સ્મીમેર હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે. હેલ્થ સર્ટિફિકેટ કઢાવવા આવતા વ્યક્તિએ લેબોરેટરીમાં યુરિન તપાસ ફરજિયાત કરાવવાનું રહેશે.